યાર આ બધા કામ શું કામ કરે છે? એની પાસે ઓલરેડી પૈસા છે જ ને. અરે આરપીને ફસાવા ગઈ અને પોતે જ ફસાઈ ગઈ. એ બધી વાત હું તને પછી કહીશ. અત્યારે પ્રોબ્લેમ એ છે કે કિયારાને ગમે તે રીતે છોડાવવી પડશે, નહીતર એ તો ડૂબશે, જોડે મને પણ ડૂબાડશે. હા, અને મમ્મી તમને તો સ્વિમિંગ કરતા પણ નથી આવડતું નહીં? શટ અપ મિલી. સોરી મમ્મી, હું જસ્ટ મસ્તી કરું છું. આ મજાક કરવાનો સમય છે. એના કરતાં એ વિચાર ને કે કિયારાને કેવી રીતે છોડાવવી. મિલી, સાંભળ, ઓકે, તું અત્યારે જ એને ફોન કરીને આજે મેં કીધું છે ને એ બધું જ કહી દે, સમજી ગઈ? ઠીક છે મમ્મી, પણ મમ્મી કોઈ આ કામ શું કામ કરશે? મિલી, પૈસા માટે માણસ ગમે તે કરી શકે. યુ આર રાઈટ. ઠીક છે મમ્મી. સાંભળ, કંઈ પણ બીજી અપડેટ આવે ને તો મને આપતી રહેજે, ઓકે? ઓકે. ફિયાનો ફોન સ્વિચ ઓફ શું કામ આવે છે? પહેલાં તો હું ક્યારેય નથી થયું. શું ફિયાનો ફોન ખરેખર સ્વિચ ઓફ હશે કે પછી એને જાણી જોઈને કર્યો હશે? હવે હું કોને કહું અને કેવી રીતે અહીંયાથી નીકળું? સર, મારી તમારી સાથે પર્સનલ વાત કરવી છે. હા તો કરો ને, મેં ક્યાં ના પાડી છે? પણ બધાની સામે કેવી રીતે? તો શું વાંધો છે? ખોટ, બધા સામે પૈસાની ઓફર કેવી રીતે કરું? હા, ઇન્સ્પેક્ટરની ઈચ્છા હશે ને તો પણ બધાની સામે તો નહીં જ બોલે, પણ એને ઓફર કેવી રીતે આપું? મને પાણી પીવું છે. લઈ જાઓ એમને. હા, આવો મેડમ. લો મેમ, શું તમે સર જોડે વાત કરો ને, એમને જેટલા પૈસા જોઈતા હશે ને એટલા હું આપવા તૈયાર છું, પણ એમને કોને આ કેસમાંથી મને બહાર કાઢે પ્લીઝ. એક મિનિટ. ઠીક છે, તમે જાઓ. ઠીક છે સર. મેડમ, તમારી પાસે બહુ પૈસા છે નહીં? હા, ઓફકોર્સ. બોલો કેટલા જોઈએ છે? કેટલા આપી શકો? તમે કહો એટલા. ઠીક છે. ઠીક છે મેડમ, આ કાગળ ઉપર સહી કરી દો. તમારો કેસ હજી ચોપડે ચડ્યો નથી, એટલે હું તમને આ કેસમાં નિર્દોષ છોડી દઈશ. ઓકે, જોયું પૈસાનો પાવર.
હું કિયારા નાણાવટી કોઈ પણ દાબ દબાણ વગર સંપૂર્ણ સભાન અવસ્થામાં રાજી ખુશીથી મારી તમામ સંપત્તિ ઇન્સ્પેક્ટર દેવાના નામે કરું છું. ઇન્સ્પેક્ટર, આ તમે મારી પાસે શું લખાવવા માંગો છો? મને છોડાવવા માટે તમને જેટલા પૈસા જોઈએ એટલા પૈસા આપવા માટે હું તૈયાર થઈ, અને તમે મારી તમામ સંપત્તિ તમારા નામે લખાવી લેવા માંગો છો? આમાં વાંધો શું છે? આમ પણ તમે ચીટિંગ કરીને જ આ બધું ભેગું કર્યું છે ને? વોટ ડુ મીન? અવાજ નીચે. આ પોલીસ સ્ટેશન છે ને મારી સાથે અવાજ નીચો કરીને વાત કરવાનું એ તો કાયમ માટે અંદર નાખી દઈશ. હવાલદાર. યસ સર. આજે કયો વાર છે? શુક્રવાર. એટલે આ મેડમ પાસે સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ છે. એટલે કાલે શનિવાર અને પરમ દિવસે રવિવાર કોર્ટ બંધ હશે. એટલે મેડમને અહીંયા જ રહેવાનું છે લોકઅપમાં. નોન એસીમાં જમ્બો મચ્છરોની સાથે. વોટ? મારે લોકઅપમાં રહેવાનું? હા, અહીં જ ખાવાનું, અહીં જ પીવાનું, અને જે કંઈ પણ કરવું હોય ને એ અહીં જ. નો. યસ. પપ્પાજી, અરે બેસો બેસો. ઊભા શું કામ થઈ ગયા છો? પ્લીઝ. હા બોલો. પપ્પાજી, એવું લાગી રહ્યું છે કે હવે સારો સમય આવી રહ્યો છે. તમે બધાએ નક્કી કર્યું છે કે લેટ્સ ટેક અ ચાન્સ. ધેટ્સ ગ્રેટ. તો બોલો તમારે કઈ રીતે મારી સાથે જોઈન થવું છે? તમારે આપણી કંપનીમાં વર્ક કરવું છે કે પછી બિઝનેસમાં મારી સાથે પાર્ટનરશિપ કરવી છે? શું થયું? એકચ્યુઅલી રાજેશ અંકલ, અમે લોકો જોબ અને બિઝનેસ બંને કરવા માંગીએ છીએ. ધેટ્સ વન્ડરફુલ. લેટ્સ સ્ટાર્ટ. સોરી ટુ સે રાજેશ અંકલ, અમે લોકો જોબ અને બિઝનેસ અમારી જાતે કરવા માંગીએ છીએ. પણ તમારી ઓફર માટે થેન્ક્સ. અરે પણ શું થયું? મારી ઓફર યોગ્ય નથી? ના ના પપ્પાજી, તમારી ઓફર એકદમ બેસ્ટ છે, પણ અમે લોકો અમારા પગ પર ઊભા રહેવા માંગીએ છીએ. આઈ હોપ કે તમને અમારી વાત ખોટી નહીં લાગી હોય. ક્રિશ બેટા, મારી તબિયત સારી નહોતી ત્યારે તમે લોકોએ મારી ઓફિસ સંભાળી લીધી અને બધું કામ ખૂબ સારી રીતે કર્યું. જો તમે મારી મદદ કરી શકતા હોય તો મારી મદદ લેવામાં શું વાંધો છે? પપ્પાજી, હું રાધા પાસેથી શીખ્યો છું, કોઈ તકલીફમાં હોય ત્યારે એની મદદ કરવી જોઈએ. પણ એ કરવામાં તમે પોતે શું છો એ ના ભૂલવો જોઈએ. પપ્પાજી, તમારી તબિયત સારી નહોતી ત્યારે તમારી ઓફિસ સંભાળવી અમારી ફરજ હતી, પણ તમે અત્યારે એકદમ ફિટ છો અને તમે તમારી ઓફિસ સંભાળવા માટે સક્ષમ પણ છો. ઓકે, ઇટ્સ યોર ચોઇસ. રાજેશ અંકલ, પ્લીઝ ડોન્ટ ફીલ બેડ. પણ અમને લોકોને એવું લાગે છે કે અમારે પોતાની જાતને એક ચાન્સ આપવો જોઈએ. રાજેશ અંકલ, જ્યારે પહેલાં અમે જોબ શોધતા હતા અમે ટેન્શનમાં રહેતા હતા. અમે અમારી આવડત બહારનું કામ કરવા પણ તૈયાર હતા,
પણ હવે એવું કંઈ નથી. અને હા પપ્પાજી, અમને એ વાતની ધરપત તો છે જ કે જો અમને અમારું ગમતું કામ ના મળ્યું તો તમારી આપેલી ઓફર તો અમારી પાસે છે જ ને. હા અંકલ. હા અંકલ. ઓકે બેટા, ડુ વોટ એવર યુ વિશ ટુ ડુ, પણ એક વાત યાદ રાખજો, તમારી દરેક સિચ્યુએશનમાં હું તમારી પડખે જ ઊભો છું. થેન્ક યુ પપ્પાજી. રાજેશ અંકલ બહુ સારા માણસ છે નહીં? હા મોટા ભાઈ, રાજેશ અંકલ છે ને એકદમ સ્પોર્ટી માણસ છે. ક્રિશભાઈ, તમે ખરેખર નસીબદાર છો કે તમને રાજેશ અંકલ જેવા સસરા મળ્યા છે. હા, એ તો છે જ, પણ એ પપ્પા કોના છે? મારી રાધાના. મેં રાધા સાથે દોસ્તી કરી, એની સાથે લગ્ન કર્યા, ત્યારે જઈને મને પપ્પાજી જેવા સસરા મળ્યા. પપ્પાજી દર વખતે મને એવું ફીલ કરાવે છે. ઠીક છે, ચલો આપણા લોકોના મનનો ભાર તો હળવો થઈ ગયો. કમ ઓન, લેટ્સ ડુ અવર બેસ્ટ. કિયારાને ગમે તે રીતે છોડાવવી પડશે. આ મિલીને એક કામ સોંપ્યું છે, ખબર નહીં આ છોકરી શું કરે છે. ઉપરથી ને મારા જેવું બનવું છે. શું થયું મિલી? મમ્મી, મેં 2-3 જણા સાથે વાત કરી, કોઈ આ કામ કરવા રેડી જ નથી, અને જે કામ કરવા રેડી છે એ લોકો બહુ જ બધા પૈસા માંગી રહ્યા છે. કેટલા પૈસા માંગે છે? મમ્મી, કોઈક 5 લાખ માંગે છે અને અમુક લોકો તો 10 લાખ માંગે છે. આટલા બધા પૈસા કેવી રીતે લાવવા? ને તારી વાત હોત તો હું ગમે ત્યાંથી પૈસાનો બંદોબસ્ત કરી નાખત. હા મમ્મી, તમે એક કામ કરો, તમે કિયારાને જ કહો ને કે પૈસાનો બંદોબસ્ત કરી લઈ, આપણે અહીંયાથી માણસ મોકલીશું અને એને ત્યાંથી છોડાવી લઈશું. એ જ તો પ્રોબ્લેમ છે. શું થયું મીતાફઈ? શું પ્રોબ્લેમ થયો છે? એ તો મેં એક સાડી લીધી છે ને, તો એ સાડી થોડી ડિફેક્ટિવ છે, તો દુકાનવાળા સાથે વાત કરું છું. પણ લાગે છે મારે જ જવું પડશે. ઠીક છે. અરે ફોઈ, એ તો મસાલો પતી ગયો હતો ને, એટલે હું પૂછવા માટે આવી કે બીજો મસાલો ક્યાં છે. હું 2 મિનિટમાં ફોન પતાવીને આવું જ છું. હા ઠીક છે. મમ્મી, કોણ હતું? અરે રાધાની જેઠાણી હતી. આ બધા અહીંયા આવીને રહ્યા છે ને, એટલે ટેન્શન વધારે છે. બહુ સંભાળીને રહેવું પડે છે. હું ઘરમાં રહીશ ને તો મને લાગે છે હું કિયારાને છોડાવી નહીં શકું. મારે જ બહાર આવવું પડશે. મિલી, તું એક કામ કર, તું મેઇન રોડ પર આવીને મને લઈ જા. હું થોડી વારમાં આવું છું. ઓકે? ઓકે મમ્મી.